નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર આપણે જાણીશું વીજળી કાપને લઈને જે જાહેરાત કરવામાં આવી છે તે જાહેરાત વિશે માહિતી મેળવીએ તો સામાન્ય રીતે વીજળી કંપનીઓ સામે લોકો હડતાલ પાડતા હોય છે, કારણ કે વીજળીના ધાંધિયા હોય છે અને ખાસ કરીને હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો અત્યારે તો વીજળી વારંવાર ડૂલ થતી હોય છે। તો મિત્રો, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં તો વારંવાર પાવર કાપ જોવા મળે છે। આ વખતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL રાજકોટ અને સૌરાષ્ટ્રના 12 જિલ્લાના 61 લાખ ગ્રાહકોને રાહત થાય તેવી જાહેરાત કહ્યું છે। આ જાહેરાતમાં PGVCL કહ્યું છે કે ચોમાસામાં પાવર કટ થશે તો 1 કલાકની અંદર પાવર પાછો આવી જશે, તેના માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। તો મિત્રો, હવે ચોમાસામાં જે અવારનવાર વીજળી ડૂલ થતી હતી તે હવે નહીં થાય અને થઈ જશે, તો પણ હવે 1 કલાકની અંદર કોઈ પણ જગ્યાએ આ વીજળીનું જે રિપેરિંગ છે કરી દેવામાં આવશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો સરકાર આપશે 1 લાખ રૂપિયાની ભેટ। તો મિત્રો, કોને આપશે સરકાર 1 લાખ રૂપિયાની ભેટ, જેની વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે અને આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે અને આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। મિત્રો, અગાઉ કુલ ખર્ચના 50% અથવા ₹75,000 સબસિડી તરીકે આપવામાં આવતા હતા, પરંતુ હવે તે વધારીને 1 લાખ રૂપિયા કરતા વધારે આપવામાં આવશે। એટલે કે મિત્રો, 25,000 રૂપિયાનો જે ફાયદો છે એ સરકાર ખેડૂતોના ખાતામાં નાખશે, કેમ કે આજે સબસિડી રૂપે જે 50% અથવા તો 75%, જે 50%ની વાત કરીએ તો તમારે જે આ ગોદામ બનાવવાનું છે તેના ખર્ચના 50% અથવા તો જે 75,000 રૂપિયા સબસિડી તરીકે આપવામાં આવતા હતા તે સબસિડી હવે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને 25,000 નો ફાયદો હવે થવાનો છે। ત્યારબાદના સૌથી મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો સરકારે જાહેર કરી છે 1 કરોડની ભેટ। મિત્રો, 724 કરોડની સહાય પહોંચાડવામાં આવી હતી। આ સહાય વિદ્યાર્થીઓના બેંક ખાતાઓમાં સીધી જ જમા કરાવવામાં આવી હોવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। તદનુસાર નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તથા મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગલ ક્લિક દ્વારા DBT થી આ રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી। મિત્રો, તમને જે આ યોજનાઓ જણાવી 3-4 એ યોજનાઓમાં અલગ અલગ રકમો ફાળવવામાં આવી હતી। એ તમામ રકમો થઈ અને મિત્રો 1 કરોડની જાહેરાત ભૂપેન્દ્રભાઈ પટેલે કરી દીધી છે અને જે જાહેરાત વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેની ચિંતા કરી રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો eKYC ના નામે જે છેતરપિંડી થઈ રહી છે જેની વિશેની માહિતી અત્યારે હાલ સામે આવી છે। તો મિત્રો, છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી। હવે ફ્રોડ કરનારા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે, જેમાં તમને eKYC ના નામે WhatsApp કે મેસેજમાં કે ટેક્સ્ટ મેસેજ તમને મોકલશે અને તે કામ માટે એટલે કે તમને એક APK ફાઇલ મોકલવામાં આવશે। જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ eKYC કરવામાં આવતી નથી। જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થઈ જતા કોઈ જ વાર નહીં લાગે। મિત્રો, તમને eKYC ના નામે તમારા WhatsAppમાં કે તમારા ટેક્સ્ટ મેસેજમાં એક મેસેજ મોકલવામાં આવશે, એટલે કે જે એક APK ફાઇલ હશે અને એ ફાઇલ તમને ખોલવાનું કહેશે। જેવી જ તમે એ ફાઇલ ખોલશો એટલે એ ફાઇલ ખોલતાની સાથે જ એ જે હેકર છે, જે છેતરપિંડી કરનાર વ્યક્તિ છે, એ તમારું ખાતું ખાલી કરી નાખશે। તો મિત્રો, આવા હેકરોથી અને આવા છેતરપિંડી કરનારા લોકોથી સાવધાન રહેવા માટે ક્યારેય પણ તમારા ફોનમાં આવેલો OTP કે તમને કોઈ ફાઇલ ખોલવાનું કહે તો તમારે ક્યારેય કોઈ પણ પ્રકારની ફાઇલ ન ખોલવી જોઈએ। અને જો તમે કંઈ પણ જગ્યાએ અટવાતા હોવ તો અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે મેસેજ કરી દેજો। એને લગતું કોઈ પણ માર્ગદર્શન હશે અમે તે તમને તમારા કમેન્ટ દ્વારા અથવા તો કમેન્ટથી નહીં થાય તો તમારું જીમેલ મોકલજો। તમારા જીમેલ દ્વારા અમે તમારો કોન્ટેક્ટ કરી અને તમને આ જે છેતરપિંડીમાંથી કઈ રીતે તમારે બચવું અને તે છેતરપિંડી કરનાર વ્યક્તિને તમારે શું જવાબ આપવો આ તમામ માહિતી અમે તમને
આપીશું। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો બધી યોજનાઓમાંથી લોકપ્રિય યોજના કઈ, જેની વિશે વાત કરીએ તો મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં છે અને આપણી સરકાર હાલ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે। પરંતુ તાજેતરમાં સંકલ્પ અભિયાનમાં એ વાત બહાર આવી કે પીએમ કિસાન યોજના દેશના ખેડૂતો માટે સૌથી લાભદાયી સાબિત થઈ રહી છે। ICAR દ્વારા આયોજિત લેપ ટુ લેન્ડ કાર્યક્રમ હેઠળ 29 મે થી 12 જૂન સુધી ખેડૂત ખેતરોમાં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું કે લગભગ 61.1% ખેડૂતો પીએમ કિસાન યોજના પરથી લાભ મેળવી રહ્યા છે। આ યોજના સીધા જ ખાતાધારક ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા જમા કરાવતી હોવાથી ખેડૂતો માટે આર્થિક સહારો બની ગઈ છે। તો મિત્રો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે સૌથી લોકપ્રિય યોજના પીએમ મુદ્રા યોજના નથી, પરંતુ પીએમ કિસાન યોજના છે। જે યોજના અન્વયે જે ખેડૂતોને સહાય આપવામાં આવે છે તે તમામ ખેડૂતોના ખાતામાં જ સીધી જ સહાય આપવામાં આવતી હોવાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની લપસપ કરવાની જરૂર રહેતી નથી। એટલા માટે ખેડૂતોની લોકપ્રિય યોજના જે છે તે પીએમ કિસાન યોજના બની ગઈ છે। તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની આપણે વાત કરીએ તો મિત્રો શા માટે લોકો લોનમાં ફસાયા। મિત્રો અત્યારે તમને ખબર જ હશે કે હરેક નાનો વ્યક્તિ હોય કે મોટો અત્યારે લોન લે જ કરે છે, પરંતુ તેમને ખબર નથી કે આ લોનનું આખું ચક્રવ્યૂહ શું છે। તો મિત્રો બદલાયેલા સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવ્યો છે। આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઈફ જોઈએ છે। એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે અને વળી લોકોની પહોંચ બહાર નીચે દરેક ચીજ વસ્તુઓ માટે અત્યારે લોન અવેલેબલ છે અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈ અને ફર્નિચરો જેવી ચીજો ખરીદવા માટે લોન લે છે। ત્યારબાદ લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે। સ્થિતિ એવી છે કે કેટલા બે પણ હોય યોગેશ બરવાળાને શિક્ષણમાંથી સમજવા જેવું છે। મિત્રો અત્યારે એક લોનના હપ્તો ન ભરાતો હોય તો તમે જોઈ શકો છો એ જ રીતે તમામ લોકો, જે બધા લોકોની વાત આપણે નથી કરતા, પરંતુ મને દેખાય છે ત્યાં સુધી 80% લોકો જે જૂની લોન છે ભરવા માટે નવી લોન કરતા હોય છે અને લોન તો મિત્રો 100% અત્યારે હાલ લેતા હશે, પરંતુ આ લોનનું ચક્રવ્યૂહ શું છે એ એકવાર તમે જરૂરથી સમજજો અને આ લોનનું ચક્રવ્યૂહ શું છે એ વિશેનો વિડીયો અમે થોડા જ દિવસોમાં અમારી ચેનલમાં મૂકીશું, તો તમે મિત્રો સમજી લેજો। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોની આવક હાલ કેટલી છે। મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જેમાં મેઘાલય અને હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે। કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે અને ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે। ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે। મિત્રો 12,600 રૂપિયા જો ગુજરાતના ખેડૂતોની માસિક આવક હોય તો મિત્રો તમે વિચાર કરી લેજો કે એક મહિનાના 12,600 તો એક વર્ષની ખેડૂતની આવક કેટલી, અને આપણું જે ગુજરાત છે તે ખેડૂતોની આવકમાં 11મા ક્રમે છે। તો મિત્રો હવે વિચારવાનું એ રહ્યું કે ખેડૂત મિત્રોએ હવે આ અંગે શું પગલાં લેવા જોઈએ। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ ગઈ છે, પરંતુ હવે આપણે યાદીને તાજી કરીએ તો ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા 751 પંચાયતો બિનહરીફ થઈ હતી અને હવે આજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રચાર શાંત થયો છે। મિત્રો 22 જૂને પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ ગયું છે અને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદારોએ મતદાન કર્યું હતું અને રાજ્યમાં 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી, 3654 ગ્રામ પંચાયતોમાં સરપંચોની અને 16,224 સભ્યો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ ગઈ હતી। આ ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે। નવા સરપંચો કે ગામના જે કાંઈ વડાઓને બનાવવાના હતા તે અત્યારે હાલ બની ગયા છે, પરંતુ મિત્રો હવે એ જોવું રહ્યું કે તમારા કામો હવે કઈ રીતે કરે છે આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ। ત્યારબાદના સમાચાર
સમાચારની મિત્રો વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની જે સહાય છે તેમને વધારી દેવામાં આવી છે। મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જે ₹4700 કરોડની અંદાજપત્રીય માંગણીઓ બહુમતીથી પસાર કરાઈ હતી। આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે PAYG એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર ₹50,000 વધારાની સહાય આપશે। હાલ 1,20,000 ની સહાય આપવામાં આવે છે। હવે ઉપરાંત રાજ્ય ભાડામાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 ની સહાય પૂરી પાડવામાં આવશે। તો મિત્રો 1,20,000 પ્લસ 50,000 એટલે કે 1,70,000 પીએમ આવાસ યોજના હેઠળ તમને આપવામાં આવશે। પીએમ યોજનાની જે સહાય વધારી છે તેની કિંમત ₹50,000 છે અને જે હાલ પહેલા આપવામાં આવતી હતી તેની કિંમત 1,20,000 છે। તે બંને મળે એટલે 1,70,000 પીએમ આવાસ સહાય વધારી પીએમ આવાસ યોજનાની જે સહાય છે તે વધારતા કુલ 1,70,000 જેવી સહાય સરકાર હવે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને આપશે। ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો ભારતમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે। મિત્રો જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેન્દ્રશાસિત પ્રદેશમાં 1 ઓક્ટોબર 2026 થી અને દેશના બાકીના ભાગોમાં 1 માર્ચ 2027 થી જાતિઓની ગણતરી અને વસ્તી ગણતરીનું કાર્ય શરૂ થશે। વસ્તી ગણતરી 2 તબક્કામાં કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં એટલે કે ઘર યાદી અને ઘર ગણતરી અને દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, મિલકત અને સુવિધાઓની વિગતો એકત્રિત કરવામાં આવશે। આ પછી બીજા તબક્કામાં વસ્તી ગણતરી એટલે કે દરેક ઘરના દરેક વ્યક્તિની વસ્તી વિષયક, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક અને અન્ય વિગતો એકત્રિત કરવામાં આવશે। મિત્રો આવા જ દેશ દુનિયાના તાજા અને લોકોપયોગી સમાચારો આપતી અમારી ચેનલ ગરવી ગુજરાત 27 ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરી દેજો, જેનાથી તે પણ આવા તાજા લોકોપયોગી અને લેટેસ્ટ સમાચારો મેળવી શકે। તો મિત્રો ફરી મળીશું આવા જ સમાચારો સાથે। ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અને સાથે સાથે ગરવી ગુજરાત 27 ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ, જય ભારત।